હજુ નવું જન્મેલું બાળક એમને આવી કોઈ સજા થાય અને જેલમાં એમનો ઉછેર થાય એવો ક્યારેય વ્યાજબી ના ગણાય. તો સરકાર અને કોર્ટને વિચારવું જોઈએ કે રાજકીય હવનમાં નિર્દોષોનો ભોગ ના લેવાય. આ દ્રશ્યો આપણે છેલ્લા કેટલાય દિવસથી સમાચારોમાં જોઈ રહ્યા છીએ. એક મહિલા જેની ખૂબ ચર્ચા થઈ રહી છે, ચૈતર વસાવાના આખા કેસમાં એ 15-17 દિવસના બાળકની ચર્ચા થઈ રહી છે જે આ મહિલા સાથે છે. એ મહિલા કોણ છે? તો એ મહિલાનું નામ શકુંતાબેન છે અને 9 જેટલા આરોપીઓ છે, એમાં 9મા નંબરમાં એમનો ક્રમ છે. અને શકુંતાબેન જે છે એમના પતિ અને એ બંનેની સામે કાર્યવાહી થઈ છે અને સજા પણ થઈ છે. 7 વર્ષની એ બંનેને સજા થઈ છે. 9 આરોપીઓ જ્યારે જતા હોય છે ત્યારે આ મહિલા પોતાના નાનકડા 15-17 દિવસના બાળકને લઈને જતા હોય છે. એમને દીકરી થઈ છે 17 દિવસ 15 દિવસ પહેલાં એ જે દીકરી થઈ એની સાથે એ જેલમાં ગયા છે. પ્રશ્ન અહીંયા ખૂબ બધા થયા. એ મહિલા જેને હમણાં જ બાળક થયું છે એને જેલ થાય તો એને શું કરવાનું? એ કોણ છે? એ બાળક કોણ છે 15 દિવસનું? એ મોટો પ્રશ્ન થયો હતો. તો અમે એમના મામા સાથે એટલે કે આ જે શકુંતાબેન છે એમના ભાઈ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો છે. સાથે જે સમજવું પણ ખૂબ જરૂરી હતું કે શું 15 દિવસના બાળકને જેલ થઈ શકે અને જો એ માતાને જેલ થાય છે તો એ કેવી રીતના લડી શકે એ પણ પ્રશ્ન હતો. તો મેહુલ બોગરા એડવોકેટ છે, એમની સાથે પણ કાયદાકીય રીતના આમાં શું થાય અને આવું કેમ થયું છે એ વિષય પર વાત કરી છે. આ આખા કેસમાં મુખ્ય વાત એ પણ છે કે ચૈતર વસાવા સામે ફરિયાદ થઈ, ચૈતર વસાવા સામેનો કેસ, એમની સાથે ઘરમાં જેટલા પણ લોકો હતા એ બધા જ લોકોને જે સજા થઈ છે એ 9 આરોપીને એક ત્રાજવે તોલી અને સમાન સજા કેવી રીતના થઈ શકે? જો મુખ્ય આરોપી ચૈતર વસાવા છે, જો ચૈતર વસાવાએ ફાયરિંગ કર્યું છે કે ગન બતાવી છે, તો આ બધા જ લોકો શકુંતાબેનનો એમાં શું હાથ અને શકુંતાબેનને પણ કેમ 7 વર્ષની સજા થઈ અને બીજા બધાને આટલી સજા કેમ થઈ એ પણ પ્રશ્ન હતો. તો મેહુલ બોગરા સાથે વાતચીત કરી છે તો એનો પણ જવાબ મળ્યો છે. તો પહેલાં એ જે બાળક છે એ બાળક કોણ છે એની માહિતી તમે સાંભળો, એના પછી મેહુલ બોગરાએ જે કહ્યું છે તે સાંભળો. મેહુલ બોગરા આપણી સાથે જોડાયેલા છે. અને મેહુલભાઈ, પહેલો સવાલ એ છે કે 15-17 દિવસના બાળકને જેલ થઈ શકે? બાળકને ક્યારેય જેલ ના થાય. જે મહિલા દોષિત થયા છે એમને જેલ થાય. પણ જનરલ એક પરસેપ્શન છે કે 6 વર્ષ સુધીનું બાળક હોય તો એ માતા સાથે સારી રીતે મોટું થઈ શકે, કારણ કે શરૂઆતમાં એમને પૌષ્ટિક આહાર, માતાના દૂધ, સ્તનપાન, રસીકરણ વગેરેની આવશ્યકતા હોય. તો એવા સંજોગોમાં જેલ ઓથોરિટી 6 વર્ષ સુધીના બાળકને માતા સાથે રહેવાની પરવાનગી આપે અને જેલની અંદર જ એમના પૌષ્ટિક આહાર, દૂધ, કપડા, રસીકરણ આ બધી સુવિધાઓની ધ્યાન રાખવામાં આવે. તો ચૈતર વસાવાના કેસમાં જ્યારે આપણે જોઈએ ત્યારે એક મહિલા જે છે બાળક સાથે જાય છે, પોલીસ એમને આમ જે રીતના વર્તન કરે છે એ બહુ અસહજ લાગે છે જ્યારે આપણે વિડીયો જોઈએ ત્યારે. તો એમના માટે મતલબ કોઈ સુવિધા હોય કે એમને કેવી રીતના રાખવામાં આવે જો એમને સજા થઈ છે તો? બેન, હું અંગત રીતે પોલિટિકલ વ્યક્તિ હું છું નહીં. મારું અંગત રીતે એવું માનવું છે કે તમે રાજકીય યજ્ઞ કરો એમાં વિપક્ષની આહુતિ ભલે આપો, પરંતુ નિર્દોષ નાના કુમળી વયના બાળકો, મહિલાઓ, આ બધાને એમની સાથે આટલું બધું હાર્શ ના થવું જોઈએ. સરકારને પણ સમજવું જોઈએ અને ન્યાય પ્રણાલીને પણ સમજવું જોઈએ. ન્યાય પ્રણાલીએ મુખ્યત્વે કલમ 34 અને 149 વાંચી અને કોમન ઓબ્જેક્ટ એટલે કે રોંગફુલ અસેમ્બલી જે ગેરકાયદેસર મંડળી રચી હોય તો એનો જે ઉદ્દેશ્ય હોય એના અનુસંધાનમાં બધાને એક સરખી સજા. મુખ્ય તો જયારે હથિયાર બાબતે જે 7 વર્ષની સજા આપી છે તો એ હથિયારમાં તો મુખ્ય ચેતરભાઈ વસાવાને આરોપી બનાવ્યા છે, રાઈટ? કેમની પાસે હથિયાર હતું. તો એ બાબતે જે આ બહેન અને મહિલાઓને અને એની પાસે એક સંવેદનાનો મુદ્દો કે એક હજુ નવું જન્મેલું બાળક એમને આવી કોઈ સજા થાય અને જેલમાં એમનો ઉછેર થાય એવો ક્યારેય વ્યાજબી ના ગણાય. તો સરકાર અને કોર્ટને વિચારવું જોઈએ કે રાજકીય હવનમાં નિર્દોષોનો ભોગ ના લેવાય. મેહુલભાઈ, મહિલા જો હમણાં જ મતલબ થોડા સમય પહેલાં જ એમને બાળક થયું છે તો એમના માટે પણ કોઈ સુવિધા કે કશું હોય કે એ અલગ રીતના લડી શકે કે એમની સજામાં કોઈ ઘટાડો કે સુવિધા કંઈ મળે? હું અંગત રીતે એવું માનું છું કે જો એ મહિલા જોઈન્ટ નહીં સેપરેટ અપીલ ફાઇલ કરશે તો ચોક્કસપણે રાહત મળશે એમને. અને આ કેસમાં જે જજમેન્ટ જોઈએ તો જજમેન્ટમાં આપણે જોઈએ તો બધાને સેમ સજા, તમે જેમ કીધું કે બધાને સેમ સજા ન હોઈ શકે. તો આ કેસમાં તો એવું શું થયું કે એક સાથે આટલા બધા લોકોને સરખી જ સજા થઈ છે 7 વર્ષની?
તકલીફ અહીંયા દેશની અંદર એ જ છે બેન કે ન્યાય વ્યવસ્થાઓ પણ અત્યારે જો આપણે જોઈએ તો થોડી ઘણી પોલિટિકલી પ્રેશર રાઇઝ ચાલતી હોય એવું આપણને આવા જજમેન્ટ વાંચીને તો 100% લાગે. કારણ કે જ્યારે તમને કોઈ એક વ્યક્તિ અથવા પક્ષ સાથે વાંધો હોય તો એ વ્યક્તિગત તમે સજા કરો એનો આપણને કઈ વાંધો નથી. પોલિટિક્સમાં આ બધું ચાલે છે, જૂની હિસ્ટ્રી છે. ધારાસભ્ય પદ લોકોને સજા લીધે જાય છે. જે જયારે પાવરમાં હોય ત્યારે વિપક્ષને પાડવાનું કામ કરતી હોય, એમાં કઈ વાંધો ના હોય. પરંતુ સાથે સાથે જે નિર્દોષ લોકો હોય એ પણ આમાં ભોગ બને. કારણ કે કેસનો મુખ્ય મુદ્દો તો એ છે કે ગૌચર અને જંગલની જમીન ઉપર દબાણ કરેલું ને એ હટાવવા ગયા અને વિરોધ થયો. એમાં ચેતરભાઈ હથિયાર લાવ્યા, તો ચેતરભાઈ જો હથિયાર લાવ્યો હોય તો એમની પૂરતી સજા એ કાફી છે. પણ એ કોમન ઓબ્જેક્ટમાં ગણી અને મહિલાઓને પણ સજા કરવામાં આવે ક્યારે વ્યાજબી ના ગણાય. આમાં શું હોય, કાયદાકીય કેવી રીતના લડી શકે મહિલા જેને 15 દિવસનું બાળક છે માત્ર? જો એ બહેન સેપરેટ અપીલ ફાઇલ કરશે, બધા આરોપીઓ સાથે નહીં, પરંતુ 9 આરોપીઓ છે એમાંથી અલગ થઈ અને પોતાની ઇન્ડિવિજ્યુઅલ આ ગ્રાઉન્ડ ઉપર અપીલ કરશે કે ભાઈ મારે નવજાત હજુ બાળક છે અને માતૃત્વની અને આ બધી મેડિકલ સારવારોની જરૂર છે, તો એમની સજા ઉપર ચોક્કસથી સ્ટે આવી શકે. કારણ કે એમનું તો હું એવું માનું છું કે કોમન ઓબ્જેક્ટ ના જ હોય કે ગન લઈ જાવી, બતાવી, હવામાં ફાયરિંગ કરવું, મારી નાખવાની ધમકી આપી. આ બહેનનો એવો કોઈ ઓબ્જેક્ટિવ ના હોય તો એમને પૂરતો તો સ્ટે આ સજામાં ચોક્કસથી મળી જશે. ઓકે, થેન્ક યુ સો મચ મેહુલભાઈ. શકુંતલાબેનના ભાઈ આપણી સાથે જોડાયેલા છે. સુનિલભાઈ, પહેલો સવાલ એ છે કે શકુંતલાબેનને બાળક ક્યારે થયું અને જ્યારે એમને જેલમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે એમનું બાળક પણ એમની સાથે ગયું હતું. તમારી કોઈ વાતચીત થઈ છે કે કેમ એમની સાથે? અને એ કેસમાં એ કેવી રીતના ચૈતર વસાવાના ઘરમાં હતા કે એમના ઉપર જે આરોપ લાગ્યા છે એ ક્યાં હતા ત્યારે શું થયું હતું? એ ઘરે નતા ગયેલા, કર્મી જોડે મીટિંગ રાખેલી એટલે સહમતિ માટે બેઠા હતા. ત્યારે ભાઈને સાહેબને કીધું હતું બહેનોએ કે અમારા ખેતરે આવું થયું છે, તો સાહેબે કીધું સારું કઈક રસ્તો કાઢીએ એવું. તો પછી બીજા દિવસે વનકર્મી જોડે બેઠા હતા એ સહમતિ માટે. પછી એમનો બી નામ આવી ગયેલો. શકુંતલાબેનને બાળક ક્યારે થયું, કેટલા સમય? 4 તારીખે 6ઠા મહિનામાં 4 તારીખે બાળક થયું. એટલે જ્યારે એ જેલમાં ગયા ત્યારે એ 15 થી 17 દિવસનું બાળક હતું. એમના પતિનું નામ પણ આમાં કેસમાં છે? અચ્છા, એ એમની સાથે જ હતા, શકુંતલાબેન સાથે? સાથે જ હતા. અચ્છા, ચૈતરભાઈ સાથે એમનું રિલેશન શું છે, મતલબ સંબંધ શું છે? એટલે ચૈતરભાઈ કાકાના છોકરા. અચ્છા, ચૈતરભાઈ તમારા કાકાના છોકરા છે. અને આ આખા કેસમાં શકુંતલાબેનનું ખેતર હતું અને ત્યાં બધું જ થયું હતું? ખેતર તો અમારું હતું, પણ એ જે કાપી કાઢેલો ને ખેતર, ત્યારે એમને બી કીધું એમ આવું ખેતરમાં થયું છે, ત્યારે એ લોકો બી આવ્યા હતા એમ. અચ્છા, તમારું ખેતર હતું, તમારું પોતાનું, જ્યાં બધું થયું? અચ્છા, શકુંતલાબેનને એમના બાળક સાથે લઈ ગયા તો એમને ક્યાં રાખ્યા છે? તમે એમને મળ્યા હતા એના પછી, જ્યારે સજા થઈ એના પછી? એના પછી રાજપીપળા મળ્યા હતા. કોઈ વાતચીત થઈ હતી? ના, એટલી બધી વાતચીત નથી થઈ. ખાલી કપડા લઈ આવજો છોકરીના એવું કીધું હતું. અચ્છા, તો તમે આ વિષય પર હવે કેવી રીતના લડવાના છો? કારણ કે બાળક ખૂબ નાનું છે અને જો જેલમાં હશે તો કેવી રીતના રહેશે? તો ચૈતરભાઈ, આવાળા કેસમાં જેટલા પણ લોકો છે એ બધા મોટા ભાગે તમે સંબંધી છો, એવી રીતના શકુંતલાબેન પણ સંબંધી છે. તો તમે ત્યાં નહોતા ગયા જ્યારે વનકર્મીને બોલાવવામાં આવ્યા હતા? તમારું ખેતર હતું તો? મેં ત્યારે બહાર હતો. બારે હતા તમે? અને એ બાળકની સ્થિતિ શું છે? કારણ કે બાળક ખૂબ નાનું છે, એમના મમ્મી સાથે એમને જેલમાં લઈ ગયા છે. તો બાળકની સ્થિતિ
પછી હવે કેવી છે તે વાતચીત થાય ત્યારે જ ખબર પડશે. તમારા બેન શું કરે, ખેતી કરે? હા, ખેતી કામ જ કરે છે. અને એમના પતિ પણ ખેતી કામ જ કરે છે? ના, એ મામલતદાર ઓફિસમાં હતા. અચ્છા, એ મામલતદાર ઓફિસમાં કામ કરતા હતા. અને આ વનકર્મી સાથે તમે ક્યારેય પહેલા મુલાકાત કરી હોય કે એમને ઓળખતા હોય, શકુંતાબેન કે કોઈ, આની પહેલા કોઈ બબાલ થઈ હતી? ના, એવું કઈ નહીં થયું પહેલા. એવું કઈ નહીં થયું. અને આ દીકરીનું નામ શું છે જેને લઈ ગયા છે એને? હજી નામ નથી રાખ્યું. નામ નથી રાખ્યું. અચ્છા, હા, ઠીક છે.